આજ તો ખાસું મોડું થઈ ગયું. મારા ભાઈને કોઈને પોણી નહીં આલ્યું, ખાવાનું નહીં આલ્યું હોય. બે છોકરા શહેર જતા રહ્યા, કોઈ જોવાય નહીં આવતા. હજી 2 વાગવા આવ્યા ને તો હજુ હવાનું પોણી નહીં કીધું, ખાધું નહીં. મને તો ચિંતા થાય, મોડો પડ્યો. ખવડાવવું પડશે પોણી નહીં કીધું. અમાગો લે ખાવાનું કઈ લે કરું આવી ગયું. ઓલે બરાબર. હું પેલા પોણી લાવું હવાનું, તે પોણી ને પીધું હોય તો લે પાણી પી. ભાઈ મગુ ખાવાનું કઈ દે. મેં કહ્યું ખાવાનું નથી. લે પૂછી મગુ પૂછ્યું. બરાબર હું હાલ એમ્બ્યુલન્સ ફોન કરું. એમ્બ્યુલન્સ નહીં પહોંચી છે મારી જોડે. આવું ના બોલે, હું શું છું. મારી વાતો પણ છોકરા હોશિયાર થઈ ગયા, યોર લીધું. પણ આખી જિંદગીથી આરોગ્ય જેવો આમ રાખ્યો એવો છોકરો રાખજે. કારણ કે નાનપણથી રાખ નહીં. અમારા જાદુ જીવા હે નહીં. બરાબર હું ફોન કરું એમ્બ્યુલન્સ. ફોન લઈ જાઉં. મગુભાઈ મગુભાઈ જતા રહ્યા. મગુભાઈ મને એકલું મેલી જતા રહ્યા. બોલાવો પછી મગુભાઈ જતા રહ્યા. હાલો નરેશભાઈ, મગુભાઈ જતા રહ્યા, જલ્દી આવજો. હાલત હા, જલ્દી આવજો. બાજુ દેવું પછી બધું આવશે. હાલત લે વિચાર આયો
એટલે ભાઈ હા ભાઈ કેટલું રોશો બહુ ના રોવાય. અલ્યા ધપો પણ હવે આપડે મોટા છીએ, આપડે રોઈશું તો આવો છોકરાને શું થશે? છોકરાનું ગુરદાર જોવાની પણ એ તો મારા અંગાત જન્મ થી મોટો થયો. એટલે જીવ કાઠો રાખો બાપા. જે થવાનું હતું તો થઈ ગયું. પેલો મોટો કેટલા રહ્યો? એ આવું છે મને ખબર. એટલે આ તમને ફોન નહીં કર્યો ને? એને એમ કીધું કે પૈસા લેવાના તો આઈને ફટલેકો લઈ જાય. એટલે પૈસા બાપો મરી ગયો. હા આજે તો પૈસા મેલો. એ તો એવું જ છે. લ હું થયું પછી ખર મને ભાઈ એમને હું તો ભાત લઈને આવ્યો ને એના ડાટકો નાખતા હતા. મેં કીધું કે ભાત કઈ લે પોની ભાઈ મને ખાવા ના રહ્યા જતા રહ્યા. અને મને તારા ફોન કર્યો એટલે પછી હું અહીંયા આવ્યો. તને સાચી વાત નહીં. ના એને એવું લાગતું. અલ્યા જો તને તમ આવું છે તારા શિખર બાપ ગમે છે કે બાપ વગર તો તને તમનું આવું બોલતા શરમ નહીં આવતી? આજ બાપ મરી ગયો તારો. તો આમાં આવા તો જવાનું તો બધા સજ ને. મેલ ને શાલ જ્યો મોટો કેટલા રહ્યો? એ તો આવશે આનું ને આપડે બધું પતાવી દઈએ. એમ ના કટાય. આવવાની વાત જોઈ પર આવવા દે બધોન. ઓલે મારા પેલા પેલો નેનો પહોંચી ગયો. લોકો નજર માં હારો થઈ જાય. મારા નજર માં રોવું પછી તો લાગે લોકો એ રોયા વગર ની કાઢવાનું કરે ને યાર. આવો તાપસી નહીં યાર, ના શોનો નહીં યાર. આર્યો આઈને રોવો. આ બધું એવું લાગે કે ડોલો અને એકલાને જ વાલો હતો. મારે કોક કરવું પડશે. જો તાર ભાઈ આ નાટક તો જો. ખબર કે મારા ભાઈ ની જમીનો દેખા બધું થાય. આટલો બધો નાટક જોવો તો ખરા. મારા જેવું. બધા જમીનો દખત બધું કરે જાય. અત્યાર દિવસ જોવા આવ્યા છે. કોઈ દાડો જોવા નહીં આયા કે કોઈ દાડો ડોહું હોય એવો ખબર નહીં. સારું અમે તમે રોવાનું બંધ કરો. સૂર્ય બોરીને ફોન કરીને બોલાવી દો. અને ના હોય તો પછી કાઢવાનું કરો. આવું આવું તો પછી હોજ પડશે ને તો કઢાશે નહીં પછી. બરોબર તો હું ફોન કરું તમે નહીં કરો. હેડા હું બધું પેલું બાલકી લઈને આવું હું. હો બંધ રે. કાઢવાનું કરો આવા નરેશભાઈ જા પાલકી લ્યા. પગાર જ નતું જબ્બર ગંધો. બાપા જતા રહે ને જતા રહે. હમણાં જોયું પેલા જમીન ના ભાગે પરવાના રહ્યો ગંધા તો. એક તો બાપુ મરી ગયો ને તમને જમીનો ની ભરી લે. મારા ભાઈ મકુન જતા રહ્યા 12 દાડા થઈ ગયા ને હજુ એ રહ્યા તો પેલા તો 2 જમીનો દખી બાગ કરે. લે આ કારુબા લે બોલો ને ભાઈ શું કરો છો? કોઈ નહીં આ ગામમાં આવીને બેઠો ઘેર પેલા ઝઘડો કર એટલે યાર એમાં તમે બુઢા શું કા ટેન્શન લ્યો છો આ બધું? એટલે ટેન્શન ની વાત નહીં. એરા તો 2 જણા જમીનો કરી મરી જાય લે. એ બધું ઠીક વાત છે. અમે જો અમે પેલામથી રાગ આવ્યો નહીં કે આવવાનો નહીં. એમાં તમે આટલા બધા ટેન્શનમાં ના પડશો. તમારી જિંદગીમાં શું કા બધું દુઃખ લઈને બેહ્યા હોય એમ. લેડો આજે તો કોક યુવાન 12મો દારૂ નહીં દે જવાન નહીં બેહું નહીં પડાય. અરે આ પેલા 2 જણા બાગ કરી હું કંટાળી નાખું.
કહીએ હેડો ને તે કોક કીવાનું એ પછી તમે હવે હું એકલો હોય ને તમે જેવા કોઈ ખંગાત હોય તો કોઈ સમજાવીએ ખરા આ તો હું સમજાવવાનું હોય? તે હેડો ને આપડે બે હા એ દાદ જ નતા રહ્યા મરે તાન જ નતા રહ્યા બે જણા જમીનો રોતા એટલે આમાં વાત જમીન જ અટકી છે તમને ખબર નહીં પડતી મારા જેવો મને એમ નેમ ખબર કોઈ પડે દા છે બધી. જિંદગીમાં કોઈ દારા જોવા આયા છે ઈવન બાપા કોઈ ધાર નહીં બધી હા. સેવા જ મેં કરી એટલે તો કઉ છું કાકી જિંદગી તમારા ભાઈ ને તમે પાછળથી સેવા ચાકરી કરી કશું આયા નહીં જોવા અને અમે જમીનોનો વારો આવ્યો મરી ગયો એટલે જમીનો લેવા આયા છે. વાત સાચી છે પણ શું કરીએ કે કહેવાનું શું હોવાનું? હવે હું અમે જે થયું એ થવા દો અમે તમે બધી ચિંતા લઈને ના બેસો ને વળી મને એક જ વાતની ચિંતા નરેશભાઈ, મારો ભાઈ મગું મરતા મને એમ કહી ગયું હ તો ગમે તે થાય પણ જેવો આપણે બેનો રાગ હતો ને એવો કે મારા બે છોકરાઓને કોઈ દાડો રાગ આવશે નહીં કે આવવાનું નહીં, પણ કે તમે હે ને જો કરીશું ને તો કરી આ બેનો રાગ કરાવી દેજો. મારા જોડે વાત સાચી છે તમારી એમાં તમારા ભાઈ મરતા કઈ જાય તો કોક તો કરવું પડે અને એના બે તો કોઈ દાડો હરખી ના રાગે પડી જાય નહીં તો કોઈ દાડો હમું એકબીજાને બોલે નહીં. તે કોમ કરી આપણે હેડો જીએ બરાબર જે થાય આપણે મારા જે બને શીખાલું તમારે જે બને શીખાલો એના બાપ હતા દીવાન માટે કરીને મરી ગયો કહીએ તો થોડો તો રાગ આવશે કે નહીં આવે એ વાત તો સાચી હેડો તને જે તો ખરા હું કેવું ને પથરો ને માથો પટકે તો મેર આવે એવું. એટલે તો કઉ છું તને તમને આ બધું સુખ શાંતિ પતી ગયું, ભજન એ થઈ ગયું, બધું થઈ ગયું. આમાં પેલા કાર મુઢા કેવું પડશે તે મને જમીન નું મારું હાલ દે ના ઘરનું મનનું ઘરે લઈ લો. એ સોજી લે બરાબર હું લે તારા લ્યા હું આગળ જા તું. મને તારું દાંતું જેવું ગમતું નહીં પણ મને હે ને તે મારી ભાગની જમીન અને આર્યું ઘર મારું હાલ દે. ડાચું જોયું તો મને તારું નહીં ગમતું. મી તમે પેલી જમીન લખેલી એટલે આગળ મારામાં આવે. ના ઘર તો મારામાં આવે. ચોયલે તારામાં આવી ગયું. નેનો હું બરાબર નેનો તે ડોહાની સેવા મી કરી. શું કર્યું એ પર રહ્યા તું મરી જાય છે તું એ આવ્યો રહ્યા છે ને અહીં ખાલી રોતું તું તું ખાલી તે તને ખાલી બોગા પાડતું તું. જોડે આખો જીવ જતો રે મંડે તો બોકેરતો તું જોને મેં પાડો રેખતો તું એ ચો શું રોતી હતી તું એ કરતી હતી. ચોખ્ખું કહી દઉં આ ઘર મારું આ પેલી ટેકરા વાળી 25 મારી વીઘા બરાબર 25 વીઘા મારી ના ઘર મારું નેનો હું એટલે મારામાં જા બાપા જમીન તો મીતર ખેલી જમીન તો મીતર હાથ નહીં અડાવવાનું કહી દઉં. હાથ નહીં લે વને અમને લે બાય નાઈ આજ તો નહીં મેં તને ચીકુ તો કહી દીધું છું નહીં મેલું એટલે નહીં મેં ફોટો ફોન નાખે તારા મનમાં 50 બોલે લે તો કદી ના હા એક તો જો હા બા- લ્યા મારા જીરો હું કહેતો હતો ને તારે બે જમીનો જતો હજુ તો બાપા મારે વાર નહીં થઈ લ્યા એના પપ્પા ધપ એ ધપ 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 નકા વરગાડું ધપ અલ્યા જીરો તમને મનાલી અડી જાય અડી અડી જાય મને. ભલે આ તો તું આવી અરે એને એકલો લઈ જજો બાપ મરી ગયો છે ને આવજો ને જમીનો લેવી છે મોટી એ દિવસ જીવતો રહ્યો તો તાર ભાગ પાડીએ ની જો આ ગન્ના બન્ના અલ્યા પણ બંધ કર કઈ હેડ જીવતે ના આવરી કે ને મરતાય ના એટલે જણાવાનું છે બધાને વળી કરવા માંડ્યું હતી. તું બંકા કે એને લે એને ખબર નહીં પડતી. આખી જિંદગી આ નહીં ના જમીનો દેખા અને હું તમારા એ જમીન લેવા જ આવ્યું એને પુનાઈ લખેલી પછી જમીનો આ જમીનો લેવા આયા છે જોન જીવર આ બાપ નહીં જમીનો વાલી લાગી સોન જમીનો લે પણ એ ધુર્યો આ બે આમાં સોન મોનું બે તો જીવર રે બે હારે તો હોય તોય જતો રે એ બે આમાં અહીં ઊભી રહેવાની ઓમ બે ઓય મારા જીવર ઓનો ત્રાસ જોવાનો આ તો તમે આઈ જાય ને કે ભોડું ફોન નાખો એ એ ફોટું નહીં બંધ કર અમે બે હોય એમ સોની કહી દે ઉભી વાતી ગયેલું. બે ને તમામ બેવાને મું પડતા ને કંટાળી ગયો હું તમારા બેના લાવન પેલી લાકડી લાવજો હોય લાવન જો બોલે ને આપણે તો બીજું કોઈ નહીં આપણને આપણા ભાગમાં જે જમીન આવે ને ઘર બે આવે પેલો હોય તમારે બે. એ જમીન તો આલી દીધી ને મારા મારામાં બોલે ને દુરિયા. આ સોની મોની બે ને બે ચાલ દે સેવા કરી ઓને બોલતા નહીં એટલા વારી બોલ બે બે બધું કરીએ કુટ્ટે બે ચાલે સેવા કરી કે ડોહાની જમીનો તમારા ભાગમાં આવી હે? મારા જીવરો તમારા ડોહાની તમે સેવા ક્યાં કરી દે તમારા ભાગમાં જમીનો આવી. ઉભા રહો તમે બોલશો ને હું કહી દઉં
જમીન નહીં તારી નહીં ઓની, બધું કારભાના લેવાનું છે. મને લઈ જાય એમ તો તમે જ્યાં નહીં તને તમારા દોહન એમને તો ના લેવા દઈએ. એટલે પૈસા નતા મોકલાતા, ખાતું નતું, ડોહલું ટિફિન નતું, કેટલા મોકલાયા કેટલા મોકલાયા મેં કયું નહીં મોકલાય, બધું મી મોકલાયું. જા જા મેં પણ ના કહેતો. જા જા રોજ હું આલી જતો હતો. એટલે મહિને 3,000 ડોહાનું પડતું હતું. હું 5,000 ભરતો હતો. બતાવો સબૂત બતાય, તું બતાવો. બતા લે. લાવો સબૂત લાવો. બધું હું રોજ ખવડાવતો તો પીવડાવતો તો હું સેવા કરતો હતો. ના, ના, એ વાત જુઓ. કરું. આ જમીનો દખી મરી ના મારે તો બીજું એ કારુપા બંધ કરો તમે. લા તમે વિગો લખ્યા લે. ભીગો વીઘા નહીં. વાળી, તમે વીઘા લેવા જાય છો, અમને બધી ખબર પડે છે, એટલે તમે નાટક ના કરશો આ બધો. જોની અમે જોણતા નહીં અને અમે ઠંડા પડો, અમે કહીએ ને ખોભરો અમને. જો અમન જેટલી તારા ડોહો એવું કઈ જાય છેલ્લી વખત મારો ભાઈ કે જેવો આપણે બેન રાગ આવ્યો એવો એ બેને રાગ લાગ્યો. કોઈ જાણ વાના ના આવે લે. અરે આ બધું રાક્ષસ આવે. ચાલે આ રહ્યો, કારુપા રાક્ષસ છે આ રહ્યો. કે તું ચોતા ને જબરો છું, તું એ રાખી જેવો જ છું ને. હા લેવા બધું તૈયાર થઈ જાય ભટભટ. જો તમારે બાગવાનું જેટલું થાય ફોટું ફોન ના અલ્યા, આ શું કહી રહ્યા છો? બંધ કરો, બે- બંધ કરો નકર. વાન નહીં દોડે લાગે કોણે તો. હમણાં? તમારે બેનો બાગવાનું જેટલા થયું કયો ને હું દખવું છે હું તમારું. થયું? એ પૂછી જો એને રાક્ષસ બેને પછી પછી થાય ને તો અમે બાગવાનું તારા બા- 25 ને હું નેનો એટલે ઘર મારામાં આવો 25 વીઘાના ઘર માર જુઓ, અરે પલોટ માર જુઓ, ગમે તે મુના કરું મારે હારી જુઓ. કારુબા, એને દૂધ નહીં આવે, મારા બાપાને ખવડાવતો. આ તીચું ખવડાવીને ઊંધો વારી ગયો. અરે તમારે ખબર બેઓને હોય તો એકેને બી જોર નહીં આવ્યું. પણ જો તો. હું કહું ખબર હે? જો આ ઘરમાં રહેશો ને તો બાકી કોઈ તમારા બેન તો હક નહીં જ આવે. સાચી કેમ કે જ વાત કોઈ છે. દાડો ડોહાની સેવા કરી નહીં અને ડોહો તમને એટલો હેરાન કરશે ને જેટલો તમે એવાની જિંદગીમાં હેરાન કરો. અને તમને ખબર હે તમે આવડા હતા ને અને તમારો ડોહો ઓમ જાય ને તેમ જાય ને ઓમ કોમ કરે ને તેમ કરે રાત દારૂ મજૂરી કરીને તમે મોટા કર્યા તમે ભણાયા અને તમને ના ખબર હોય ને કે આ ભીગા રહ્યા ને તમારા એ તો ગીરો મેલ્યા હતા ગીરો. અને એમની માં પણ પછી જમીનો તમે નહીં ભણાયા આવી. ના ના, તમને ખબર છે કેટલો પરસેવો પાડ્યો હો તારા બાપે તમને મોટા કરવા માટે. જે લોકો નામ હાથી રહ્યો તો હાથી એટલે ખબર ય નહીં પડતી હોય તમને તો હાથી એટલે શું થાય. ખબર પડતી. કો લોકોને તો આ નોકરની નોકરી કરી હે, નોકરી તમારા બાપાએ તાને મોટા ત્યાં સોન શેરોમ જેસા જોરી હાથી હાથી એટલે લે પેલો 4 પગાર મોટો સૂંઠવાળો હોય એ હાથી. એ નહીં બોલતો દોઢમાં. દોઢમાં ના બોલે. તારા બાપની વાત કરું તો જો જિંદગી ચાકરી ના કરી તો આટલું કોઈ બધું નહીં. મળતા જ ના આવડું. પેલા ભાગ પાડીને જવાનું હતું નહીં યાર. જો હજુ તમને ખબર નહીં તમારા બાપે તમારા માટે કેટલું કર્યું છે એ જીવરો. આ કાર્યો પણ ભાગ પાડ્યો હોય થારું હોય તો તારા ના થવાય. એ તો હું હાલવા રહ્યો. જમીને હાલવા નહીં રહ્યો, ગંધાતો ને મરી ગયો. એ ગંધાતા વારી તને ખબર છે એને તારા માટે કેટલું કર્યું છે, એમનો મોટો કર્યો છે. એ ગંધાતાએ તારો નાક સાફ કર્યો, તારા તમે આવા ચોખ્ખા થયા છો. આ દુર્યું જેનું હતું ને તાન જોન તો નાહી જતું હતું. એક વખત તો ખોવાઈ ગયો તો તે તારો બાપ 2-3 દાડા ભૂસો રહ્યો તને હોધવા દે હોદ 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 કરે પોલીસ સ્ટેશનમાં ઓમ જો નોમ જો નોમ જો રાતો રાત પછી તને હોદ્યો હોય 3-4 દાડે. બોલ કેટલો ભૂસો રહ્યો તો અને જેવું રોતા હતા હા? અને જેવું રોવાના જેવું તમને તો કતી કે પરી નહીં તમારા બાપની, તમને જમીનોની જ પરી છે. અને આ એ 2 દાડા જ્યાં મોડું પડે 2 દાડા જ્યાં રાતે 3 વાગે મારા જોડે આવે ને મને કે આપણે એને દવાખાને લઈ જાઓ. પણ પાછા ઠંડી રાત હોય ને તો તમને દવાખાને લઈ જાય. લોહી જેટલું આલ્યું આને ઓને તો હા. લોહી જ પતી જાય, જ્યાં હોય ત્યાં લોહી જ પતી જાય. તારા બાપના લોહી ઉપર તો જીવું છું અને પાછું કે મારા જમીનો લેવી. તાનવરી અને મને તો સમજણ જ નહીં આ હકીકત. અને ઓને ખબર હે પેલો ધંધો નાખવો હતો, ખબર છે તમને? તે માના દાગીના વેચીને તો ધંધો નખાયો છે. એન મા તો મોય બચારી ઓને નેના મેલીને મરી જઈ હતી. તો સારું કહેવાય ને કે અરે ઈવોને ત્રાસ આલી આલીને પતાઈ ગયો. તાન મારા જીવરો તોય ઓન તો કોઈ પરી નહીં. કોઈ નહીં લગાડે. અને ઘર જ લેવું હોય ને ઓન તો પેલી ઘરની વાત કહી દો. આપણે વાત નથી કરી તમને. ઓ અમે કેવું થયું ખબર હે? મને થોડા દાડા પહેલા જ સપનું આવ્યું. અમે એના થયા છે બરોબર નહીં બિહારવા પડશે. અને જેને ઈવન હક નહીં આલ્યો એને ઈવન તો હક આલવાના જ નહીં. આમાં થયા છે તો આપણે કહેવાય નહીં કે તમને ચેવું રાખશે કે ચેવું નહીં, બરાબર? હા. આમાં જો આંધી હતા તો આંધી તો તમારા માટે જ મરી ગયા છે, બરાબર? તમે ભલે કહેતા હોય કે તમે પૈસા મોકલાવતા હતા, નોમ કર્યું તું ને તેમ કર્યું, જો તમે મોકલાવ્યું હશે ને તો એટલી જવાબદારી આલુ. આ કારુભાઈ પૂછી જુઓ, ચોક નો ચોક મેલ્યા જશે. હું તો કહું બેંકમાં ગમે તેની જોડે ગમે તે જોડે ખાતામાં મેલ્યા જશે. તમારા પૈસા મને વાપર્યા નહીં ભાઈ. અને આ તમારા ઘરની વાત કરું તો જો તમને વિતારે ને તો પછી અમને કહેતા નહીં ને એની 5 ઈંટોની દેરીએ બનાવી પડશે તમને. બનાવી પડશે.
અને અમે આવી રીતે જતા જતા એવાના શબ્દો શું હતા તમને ખબર છે? આ કારુભાઈ મને અમને કીધા, મરતો મરતો તમારી ચિંતા કરતો મર્યો ડોહો, બોલો કે મારા છોકરો રાગ નહીં આવે આખી જિંદગી. અગિયાર રાગ આવી જાય તો કે મારે જીવના શાંતિ મળે. હું જોર તમારામાં જીવતા જીવતો કોઈ ના કર્યું, મરે તો એને શાંતિ મળે એવું કરો. ચોંધી બાજી બાજીને મરી જશો. આપણે નહીં લેવું ઘર. તારે ઘર મારે લેવું નહીં લેવું. જોજો આમ અત્યારે ઘર દખી બાગતા હતા ને અમે કે ઘર નહીં લેવું. આમાં શું કરશો ઘરનું? અડધી જિંદગી તો મારા ભાઈ પંકા બેવાને હે ને ભાગ્યમાં જ કાઢી નાખી. અમે બે ભાઈનો હંપ જ બતાવો, બીજું કોઈ નહીં. જો એમ કારુબા અને મારા બાપો હતા નહીં. જો તમારે એવું જ વાત કરવું સાચી હોય એમાં ભાઈ. તો એવું જ કરવું હોય તો તમે વાપરો, અમે એક કામ કરો, અમે તમે શહેરમાં રહો છો બરાબર, તમારા ઘરનો જ દખો થયો છે ને બરાબર, તમે હોય કોઈ રોજ તો આવતા નહીં, અવસર પ્રસંગી આવો છો, ઘર હપેર કરાવી દો બે જણા ભાગમાં, એક જેની દેરી બનાવી દો તમારા બાપાની, અને જે દર જે હા અને જે દર જે આવે એ દર એરો ઘર વાપરો અને સાફ કરી બંધ કરી એક કામ દેવાનું. કરો, ભાઈ ધુરજી. આપણે એક કામ કરો, પૈસા મોકલાઈ દેજો, કારોબાર તમે કરાવી દેજો ઘરનું, અને અમે આવશું ને તમે જોઈ લઈશું, તો આપણે આર્યું કારોબાર ના આલજો. ખાતામાં નખાઈ દઈશું. આર્યું ઘર આલજો આપણે કારોબાર. આવીશું તને ના ના મારે તો શું કરવું હે? મારે તો બહુ છે એક ઘર. અત્યાર સુધી સાચું કહું તો ડોહાની સેવા ચાકરી તમે જ કરી. ના ના એ તો ડોહો નહીં, મારે તો આમ તો ભાઈ જોવા જઈએ ને તો ઘર તો કારુબાન આલો ને તોય ચાલે, એનો ભાઈ હતો ને સેવાન ચાકરી તો એઓને મારે જ તો કરી. ભાઈ હતો એટલે સેવા ચાકરી મેં તો કરી, મારે તો કોઈ જોતું નહીં. તમારે જેમ કરવું એમ, પછી કારુબાન આલો તો એવો હતો નહીં ને, તમે બે જણા વારા પરથી વાપરો ને જે આવો એ વાપરો, પૈસા આપ કરીને જતું રહેવાનું, અને અવસર પ્રસંગમાં આવો તો બે જણને ભેગું રહી લેવાનું વળી. હા હા પંકો આપણો બે હે ને આ જિંદગીનો એક લાભ લેવામાં ભૂલી ગયા, મા બાપની સેવા ના કર્યું, વાત સાચી મને ના કારોબાર મળ્યું બધું, કારોબાર પણ જો હું તો તમને હજુ એક વાત કહું, આ કારુ કયો હો ને તમે, કારુન છોકરો નહીં હજુ, તમને ખબર છે ને? હા તો એક કામ કરો તમે, કારુએ તમારા બાપની સેવા કરી હે તો ઘરપણમાં આની સેવા કરજો તમે. હા એ બરાબર. અને બરાબર. આ તો તમે બે ભાઈઓ તો તોય બાકી બાકી મરી ગયા. અમે તારો ડોહો ને અમે બે કોઈ દારૂ જિંદગીમાં બાક્યા જ નહીં, અને જેનપણથી મોટા થયા ને પણ એક અંગાત જ રહ્યા. તાન આ ખાવા પીવાનું બધું અંગાત, ક્ષેત્રોમાં ફરવાનું વાત સાચી ભરવાનું ભરવાનું અંગાત. પંકા અમો ને તે જિંદગી વારે તારે મળતી નહીં, મા બાપ વારે ને તારે એક ને એક મળે ના. વાત સાચી છે, જ્યાં પછી જ ખબર પડે. કારોબાર આપણો બાપો તો કારોબાર રાખવાનું. અને હું તો કહું ખબર નહીં ભાઈ. તો જો આપણો ઘર પણ સુધારીએ એટલે કારોબાર અમે તમે ટેન્શન ના લેતા, અમે બે તમારી સેવા કરીશું. સારું હેડો કારુબા, અમે મારું મોડું થાય, મારે જવું પડશે. અને વાંધો નહીં, તમ તારા તમારે લેવું હોય ને તોય લઈ લેજો. ના ના, અને મને તો એટલી ખબર પડે જિંદગી કઈક મા બાપની સેવા કરે જેવું સુખ નહીં, અને ભાઈઓ જોડે જનપણથી મોટા થયા હોય એવું સુખ કોઈ નહીં. વાત સાચી કારોબાર, ભાઈઓ પણ કોઈ દાડો ઝઘડો ના થાય. હા અમે આજ સુધી સમજી નહીં. આજે તમે કહેતા હતા ને પેલું નતા કહેતા કે રાગ કરાવવાનું કઈ કહેતા, તે છેલ્લા બાથે ભરાય જો બે જણો ને તે આ વળી વાત આથી રાગ કરજો તમે બી, એટલા અમારા જીવને મને થોડી શાંતિ શાંતિ થાય. આય ને ભાઈ. હા આવી જજો, અમે જીવ કોઈ દાડો મળતા તો નહીં, થાય. હા આપણું કોમ તો પૂરું થયું. આમાં શાંતિ થઈ ને તમારે હા મસ્ત શાંતિ થઈ. ભાઈ હેડો તને આપણું કોમ, હાઉ. મારા યાર ખેતરમાં કોમ કેટલું મેં મારે એ વાત કઈ છે. હા હેડો. હા વાહ ગોલખરાના બંકો, વાહ ગોલખરાના બંકો, હા મોજીલા બંકા, હા મોજીલા બંકા.